જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ, ચેહરધામ ભરૂચ ચેનલમાં આજે મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે. ફરીથી જય ચેહરમાં, જય સદીમાં. આજનો મારો વિષય ને આજનો મારો ટોપિક કંઈક અલગ દેવગતિની લાઈનમાં ને દેવગતિને લગતો, પણ આજનો વિડીયો એક એવા ખાસ વ્યક્તિ માટે, ગુજરાતના જાણીતા નાસ્તિક કે આસ્તિક જેને ના કહી શકાય એવા વ્યક્તિ સાહેબ, કોઈને, કોઈ ધર્મને, કોઈ માણસને ટાર્ગેટ બનાવી નેગેટિવ વિચારો ફેલાવા અને કોઈ પણ દેવનું, કોઈ બી માતાજીનું અપમાન કરવું એ કેટલી હદે યોગ્ય હોય છે. અને શું ખરેખર આવા વ્યક્તિઓ જાહેરમાં જ્યારે કોઈની લાગણી અને ભાવનાને ઠેસ પહોંચાડતા હોય છે ત્યારે માણસના વિચારો અને વિચારવાની પદ્ધતિ બદલાઈ જાય છે. ઘણા સમયથી હિન્દુ ધર્મને ટાર્ગેટ બનાવી અને દેવી દેવતાઓને ટાર્ગેટ બનાવી ફિલ્મ બની રહી છે ઇન્ડસ્ટ્રીની અંદર, અને ઘણી જગ્યાએ કંઈક ને કંઈક આ હિન્દુ ધર્મને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે આજે પણ આપણા સમાજની વચ્ચે રહી આપણા હિન્દુ ધર્મના માનીતા ગણાતા સાહિત્યકાર શ્રી મનસુખભાઈ રાઠોડ સાહેબ શ્રી માટે આ ખાસ વિડીયો છે કે સાહેબ, તમે આજે ગમે ત્યારે ગમે તે જગ્યાએ કોઈ બી ભૂવા હોય તો તમે એનું જાહેરમાં સાહેબ અપમાન કરી નાખો છો અને જાહેરમાં તમે ઉતારી પાડવાનું કાર્ય કરો છો. શા માટે? મને ખબર છે સાહેબ, તમે ભણેલા ગણેલા અને આધ્યાત્મિકનું જ્ઞાનવાળા વ્યક્તિ છો, સાહિત્યનું તમને જ્ઞાન છે, છતાં પણ તમે જો વારંવાર કે ભૂવા બધા નાગા હોય છે, આવા એક દેવી પૂજક ભાઈના ઓડિયોમાં મેં તમારું સાંભળ્યું હતું. સાહેબ, તમે મનોવિજ્ઞાનની ભાષામાં વાત કરો જો અને તો ભૂવા હોય તે બધા નાગા હોય એવો શબ્દ ના વાપરી શકો, કારણ કે સાહેબ તમે એને એવી સાબુતી નહીં આપી શકો કે તમારી પાસે એવા સબૂત નથી કે ગુજરાતના જેટલા ભૂવા છે એટલા ખરાબ છે, કે ભૂવા બધા આવા જ હોય એવું તમે ના કહી શકો. કેમ ના કહી શકો? કે સાહેબ આજે આ ગુજરાતની અંદર એક બે ને એવા સેંકડો ભૂવા પડ્યા છે કે જેમને પોતાના લુગડા પર કોઈ દિવસ દાગ નહીં લડવા દીધો. એવી દેવી શક્તિ પડી છે કે સાહેબ સાજ ના થવા દે. પણ તમે બોલો છો એનું કારણ એક જ છે કે તમે જાણો છો દેવની નીતિ, દેવનું કાર્ય તમે જાણો છો એટલે તમે બોલી રહ્યા છો. તમે કેમ બોલી રહ્યા છો? તમને ખબર છે, તમે અનુભવી માણસ છો, તમે જાણો છો કે બોલવાથી કે વાત કરવાથી કોઈ દેવ વળગવાનું નથી. દેવ તો સાહેબ ત્યારે જ વળગે કોઈને નસ દુખતી ના હોય અને એ દબાવીને દુખાડવાની કોશિશ કરો ત્યારે જ કોઈનું દેવ વળગે છે, એટલે તમે બોલી રહ્યા છો. બીજી વસ્તુ સાહેબ, દાણા માટે તમે જે વસ્તુ બોલી રહ્યા છો કે ચપટી ને પાઠ, સાહેબ આ દુનિયા આજે વિજ્ઞાન પર ચાલી રહી છે, હું માનું છું. ભણતર અને વિજ્ઞાનની આજે દરેકને જરૂર છે અને જોઈએ જીવનની અંદર. પણ આવનારો સમય આદિમાનવ ગુફામાંથી બહાર નીકળી સમાજમાં રહેતો થયો ત્યારથી તેની જરૂરિયાતો અવિરતપણે વધતી ગઈ. આ ક્રમે જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ આરામદાયક, સુવાળું અને મનોરંજક જીવન જીવવાની લાલસે માનવીય વ્યવહારું અને સારાનું જ્ઞાન ભૂલી દીધું. પરિણામે પોતે જ ફેલાવી મહાજાળમાં આજે પોતે ફસાતો ગયો. અનાજની અછત, પ્રદૂષણ
જેવા આંખ ખોલી નાખનારા નહીં, પણ આંખ ખોલી નાખનારા પ્રશ્નો, ખોલી નાખનારા નહીં, આંખ ખોલી નાખનારા નહીં, આંખ ફોડી નાખનારા પ્રશ્નો આજે આપણી સમક્ષ આવીને ઊભા થઈ ગયા છે. એટલે કે એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ આજે સર્જાઈ ગઈ છે. હું માનવી માનવ થાવ તો ઘણું, તો શું બે હાથ બે પગ એક માથું એટલે માનવ? માનવ એટલે સન્ય કૃતિ, સારી કૃતિ, ભગવાને સર્જેલી અનંત કૃતિઓમાં એક કૃતિ એટલે માનવ. પણ સાહેબ શ્રી તમે એવું કહો છો કે ભુવા દાણા જોવે છે, એ બધું ધતિંગ ખોટું છે. સાહેબ આ તમારા વિચારો છે અને તમારા સુધી રાખવાની જરૂર છે. આજે વિશ્વના 10 દેશ એવા છે કે જ્યાં રેલવેની આજે જરૂરિયાત નથી, કે રેલવે ત્યાં ચાલતી નથી. એમાં કે ભારતનો એક ટાપુ કહેવાય અંડમાન નિકોબાર, જેની અંદર જે વસતા લોકો છે એ આજે રેલવેની અંદર બેસતા ડરે છે. કેમ? એમને એવું છે કે આ પાટા પર ચાલતી ટ્રેનમાં જો કદાચ આપણે બેસીશું તો ટ્રેન પલટી મારી જશે. સાહેબ એ એમનો વિચાર છે. મારી વાત સમજવાની કોશિશ કરજો. એ એમનો વિચાર છે કે આ પાટા પર ચાલતી ટ્રેનમાં આપણે બેસીશું તો ટ્રેન પલટી મારી જશે. એ એમનો વિચાર છે. એ વિચાર એમનો છે એટલે શ્રદ્ધા ના કહેવાય. એમના મગજમાં એવું છે, એમનું લેવલ એ છે, એ લેવલ પર વાત કરી રહ્યા છે. અને તમે તો સાહેબ લેવલમાં છો, અને લેવલમાં હોવા છતાં તમે હિન્દુ ધર્મને ટાર્ગેટ બનાવી રહ્યા છો. એમનો એવો ભ્રમ છે કે ટ્રેન પલટી મારી જશે. તમે તો ખુદ એક લેવલમાં છો છતાં બી ટાર્ગેટ બનાવી રહ્યા છો. અને ફક્ત ને ફક્ત કારણ શું? કયા કારણથી તમે ટાર્ગેટ બનાવો છો એ તો સાહેબ તમે જાણો. પણ આજે તમારા લીધે 100% વિરોધ કરો ખોટા ભુવાનો, જે હાથમાંથી કંકુ પાડે છે, નોટો પાડે છે, જે લોહીનું કટિંગ કરે છે, જે બલિ ચડાવે છે, એમનો 100% વિરોધ હોવો જોઈએ. અને એ વાતમાં હું સહમત, તમારા દરેક વિચારોની અંદર હું સહમત. પણ જ્યાં જ્યાં દેવી શક્તિનું, તમે એક બાજુ એમ કહો છો કે માતા એટલે કોણ? જન્મ આપનારી માં. 100% તમે ચાલુમાં પાછા ગાઓ છો કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મોરલા રે લોલ, એથી મીઠી મોરી માત જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એક બાજુ તમે સાહિત્યકાર, એક બાજુ તમે સાહિત્યકારની વાત કરો છો, એક બાજુ તમે ડાકલા વગાડતા. તમે એવું કહો છો કે અમે પૈસા માટે વગાડતા હતા. તો પણ કંઈક ને કંઈક આ જે કાર્ય તમે કરી રહ્યા છો, આ કાર્ય બી તમારું પૈસા માટે જ હોવું જોઈએ. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. સાહેબ આજે હિન્દુ ધર્મની અંદર દાણા જોવા, દાણા જોવા એક આ ભણતર છે, અભ્યાસ છે. આ એક અભ્યાસ છે, ભણતર છે. પૃથ્વી પરથી બેઠો બેઠો માણસ અંતરિક્ષની અંદર સ્પેસ શટલ ઉતારી શકતો હોય રિમોટ કંટ્રોલના આધારથી. કોઈ તાર નથી, કોઈ કનેક્શન નથી. પણ જે અભણ માણસ હશે, જેની પાસે જ્ઞાન નથી, જે ભણતર નથી, કેવું વિચારશે? એની વિચારસરણી કેવી હશે? એ લેવલને આ કેવી રીતે થાય છે? એને માટે ચમત્કાર છે. આ સાહેબ આ જ ચમત્કાર છે. આનાથી મોટો ચમત્કાર હોય કયો? ટેકનોલોજીના યુગની અંદર આજે આનાથી મોટો ચમત્કાર હોય કયો? તમે કયા ચમત્કારની વાત કરો છો સાહેબ? એમની માટે જેને ખ્યાલ નથી એના માટે ચમત્કાર છે. જે આ પાઠ છે, દાણા છે, એ સાહેબ એક ભણતર છે. એક ભણતરની અંદર એવી ઘણી બધી શક્તિઓ ભારતની અંદર, આ વિશ્વની અંદર છે કે સાહેબ એની કલ્પના ના કરી શકો. તમે વિચારો તો તમારું મગજ ના પહોંચે, તમારા વિચારો ત્યાં સુધી ના પહોંચે. એક સાધના છે, એક સિદ્ધિ છે.
અને સાહેબ જેની પાસે સિદ્ધિ હોય, જેની પાસે સાધના હોય, એને જ ખબર હોય કે આ વસ્તુ શું છે. એક દિવસ સાહેબ આવો ડિબેટની અંદર તમારો ટાઈમ આપો, તમારી ઘરે હું આવીશ આ દેવગતિની બાબતમાં. અને સાહેબ 10 રવિવાર તમે મારી જોડે ફરો. આના દાણા જોવાનું ખોટું છે એવું તમે સાબિત કરી આલો. આજ પછી આ દાણા જોવાનું બંધ કરી દેવાનું. ફક્ત ને ફક્ત 10 રવિવાર. અંધશ્રદ્ધાનો હું પૂરેપૂરો વિરોધી છું. અંધશ્રદ્ધા ફેલાવી એક કાનૂની ગુનો છે. કાનૂનની વાત સાઈડમાં રાખો સાહેબ. તમે જે પોલીસવાળાની અને સંવિધાનની વાતો કરી રહ્યા મોટી મોટી, અને સંવિધાનના ધજ્જા ઉડાડી દેખાય સાહેબ. આજે ગુજરાત સરકારની અંદર હોય કે કોઈ બી ભારત સરકારની હોય, ખુલ્લે આમ આજે દારૂ વેચાઈ રહ્યો છે, ખુલ્લે આમ આજે બળાત્કાર થઈ રહ્યા છે, ખુલ્લે આમ આજે ચોર લૂંટારા વધી ગયા છે. ત્યાં ક્યાં છે સંવિધાન? અને તમે સંવિધાનની મોટી મોટી વાતો કરો છો સાહેબ. કંઈક ને કંઈક તમે સમજદાર વ્યક્તિ હોવા છતાં, જાણકાર વ્યક્તિ હોવા છતાં તમે ભૂલ નથી કરી રહ્યા, પણ જાણી જોઈને તમે હિન્દુ ધર્મને ટાર્ગેટ કરી રહ્યા છો. વિરોધ હોય તમારો 100%, સરાખો પર તમારો વિરોધ સ્વીકાર્યો છે. તમે તિલક કરી રહ્યા છો એટલે કંઈક ને કંઈક તમે આધ્યાત્મિકતાથી તમે જોડાયેલા છો એ બી સાબિત થાય છે. અને બીજી બાજુ મનસુખભાઈ, તમે હિન્દુ ધર્મનો ભુવાઓનો, ભુવા બધા છીનાવડા હોય, ભુવા બધા આવા હોય, માતાઓ કોઈ છે નહીં, શક્તિ કોઈ છે નહીં. શા માટે સાહેબ તમે લોકોની આસ્થા પર, જે લોકો દેવી શક્તિની સાહેબ ધર્મ, આજે ઋષિ મુનિઓએ હિન્દુ ધર્મને, જે હિન્દુ શાસ્ત્ર આપણને આપ્યું છે, સનાતન ધર્મની અંદર દરેક ધર્મ, દરેક વિજ્ઞાનની જોડે ધર્મ જોડાયેલો છે સાહેબ. પીપળાની પૂજા, તુલસીની પૂજા, બીલીની પૂજા, ઉમરા પૂજન, ધારી સીડી, શીતળા સાતમ, આ જે કંઈ આપણે હિન્દુ ધર્મની અંદર આપણે જે કંઈ આપ્યું છે, ધર્મશાસ્ત્ર પ્રમાણે જે કંઈ આપ્યું છે, એની સાથે વિજ્ઞાન છે. શા માટે પાંચ વૃક્ષ એવા છે તે જે રાત્રે ઓક્સિજન આપે, દિવસે ઓક્સિજન આપે, એ માટેનું જતન થવું જોઈએ. બીજા બધા જ વૃક્ષ દિવસે ઓક્સિજન આપે, રાતે કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે. જ્યારે પીપળો છે, તુલસી છે, આ જે વૃક્ષો છે, આ તમને રાત્રે પણ ઓક્સિજન આપે છે. એટલે એમના માટેનું જતન થવું જોઈએ. એટલા માટેની પૂજા આપણા શાસ્ત્રની અંદર આપણા ઋષિ મુનિઓએ આપણને આપી છે. શા માટે સાહેબ તમે ધર્મનો વિરોધ કરી રહ્યા છો? સાહેબ કાચને બનાવવા માટે રેતીને 1700 સેલ્સિયસ તાપમાને એને ગરમ કરવી પડે છે. અને 1700 સેલ્સિયસ તાપમાને ગરમ કરો એટલે રેતીમાંથી કાચ તૈયાર થાય છે. જેને વિજ્ઞાનનો અનુભવ નથી તેના માટે નવાઈ જેવું લાગે છે. અને દાણામાં કંઈક આવું જ છે કે તમને ખબર નથી એટલે તમને નવાઈ જેવું લાગે છે. કોઈક દાડો બેસો, તમે ડાકલા વગાડતા, તમે ભુવામાં ગયા, જાગરિયામાં ગયા હશો, તમને ખબર જ હોવી જોઈએ, તમે જાણતા જ હશો, છતાં પણ જાણ્યા પછી પણ તમે વિરોધ કરી રહ્યા છો. એટલે કંઈક ને કંઈક કોઈ જ જગ્યાએ તમે હિન્દુ ધર્મને ટાર્ગેટ કરી રહ્યા છો, તમે દેવી દેવતાઓને ટાર્ગેટ કરી રહ્યા છો, તમે ભુવાઓને ટાર્ગેટ કરી રહ્યા છો. સાહેબ 100% ભુવાઓને ટાર્ગેટ કરો, પણ જે ખોટા છે એમને ટાર્ગેટ કરો. બધાને જ જાહેરમાં રેકોર્ડિંગ મૂકી અને એક મોનોપોલી તમારી છે, તમારા રેકોર્ડિંગ મૂકી અને તમારી મોનોપોલી છે. તમારે વ્યૂથી કોઈ મતલબ નથી, તમારે વિડીયોથી કોઈ મતલબ નથી, મને ખબર છે.
તમારા વિડીયો તમારી ચેનલ પર ચાલે એની માટે તો તમને કોઈ મતલબ નથી, પણ તમને ફક્ત અને ફક્ત મતલબ છે કે આ ભુવાપણી, દેવી દેવતાઓ, આ સંગઠન, આ જાગૃતિ બંધ થવી જોઈએ. સાહેબ 5 આંગળીઓ છે, 5 આંગળીઓમાં 5 આંગળીઓ સરખી પણ ના હોય. ઘરમાં 5 વ્યક્તિ છે, અમારી 5 વ્યક્તિ સરખા નહીં હોતા, તો કોઈ એક લાઈનની અંદર શું સરખા હોય? સાહેબ તમે ભુવાઓને જ કેમ ટાર્ગેટ કરો છો? મારો બીજો પ્રશ્ન એ તમને ખાસ. આ ભારતની અંદર, આ કાનૂનની અંદર, આ ગુજરાતની અંદર ઘણી બધી એવી લાઈન છે કે જ્યાં આજે ના બોલવું જોઈએ, દેવ મંદિરમાં બેઠો છું છતાં પણ કહું છું કે ઘણી બધી ડૉક્ટરથી લાઈનથી કરી કોઈ બી લાઈન હોય, કોઈ અધિકારીની લાઈન હોય, કોઈ બી કાર્ય હોય જેની અંદર નાગાઈ ના ચાલતી હોય. એક ભુવાપણી છોડો સાહેબ, એક એવી વસ્તુ બતાવો, એક એવી લાઈન બતાવો જે લાઈનની અંદર માણસ ચોખ્ખે ચોખ્ખો છે. એટલે સાહેબ 5 આંખ બધા સરખા ના હોય મનસુખભાઈ. એટલે તમારા વિચારો તમારી જગ્યાએ યોગ્ય છે, પણ હજી ટાઈમ છે આ હિન્દુ ધર્મની અંદર ઘર વાપસી કરી લો. તમારા જેવા માણસોની જરૂર છે હિન્દુ ધર્મને. જાગૃતિ માટે પોઝિટિવ થિંકિંગ વિચારધારા લાવી અને તમે જાગૃતિ સમાજમાં લાવી શકો છો, જો તમારે જાગૃતિ જ લાવવી હોય તો. જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. મેં તમને 5-6 ફોન કર્યા પણ તમે મારો ફોન રિસીવ નહીં કર્યો. એટલે છેલ્લે ફક્ત ને ફક્ત આ વિડીયોના માધ્યમથી તમારા સુધી મારા વિચારો પહોંચાડવા ને એના ઈરાદાથી જ આ વિડીયો તમને મોકલું છું. તો જય ચેહરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ.